ભાણ કે ભટકીસમાં મથી જોને માય, સમજીને સૂઈ રહેતો કરવું નથી કાંઈ. ભાણ સાહેબના બુંદ શિષ્ય એટલે ખીમ સાહેબ, અને ખીમ સાહેબના શિષ્ય નાદ શિષ્ય ત્રિકમ સાહેબ. આ ત્રિકમ સાહેબની વાણી છે. અને વાણી શું કહેવા માગે છે આપણે વાણીનું પહેલા બોલશું અને પછી એનું વિવરણ કરશું. એટલે એક એક શબ્દ શું કહેવા માગે છે એ સમજવા જેવા છે એમ. મૂળને બાંધો સુખ મન સાધો, દ્રઢ મન રાખો એક ધડે હોજી. પ્રેમની સાને તમે નીચેથી પકડો, પ્રેમની સાન તમે નીચેથી પકડો. ચડવું હોય તો એમાં ચડોજી. મૂળને બાંધો સુખ મન સાધો, દ્રઢ મન રાખો એક ધડે હોજી. શબ્દ વિચારી તમે, શબ્દ વિચારી તમે વચને ચાલો, તો આઠે કરમ તમને નહીં અડે હોજી. સુરત નુરત સન્મુખ રેવે, સુરત નુરત સન્મુખ રેવે. ગરજે ગગન ગઢ નિશાન ગઢે. મૂળને બાંધો સુખ મન સાધો, દ્રઢ મન રાખો એક ધડે હોજી. દિલ દરિયામાં ડૂબકી દીધા વિના, દિલ દરિયામાં ડૂબકી દીધા વિના. કહો મર જીવા તુને કેમ મળે ઓજી. શબ્દુના સુરાને, શબ્દુના સુરાને વચનના પૂરા. એ તો ખરી વૃત્તિનો ખેલ કરે હોજી. મૂળને બાંધો સુખ મન સાધો, દ્રઢ મન રાખો એક ધડે હોજી. શબ્દુથી ન્યારો, શબ્દુથી ન્યારો સબગટ બોલે. એ રણ વિના સૌ ત્રાટ ગળે ઓહોજી. સતગુરુ વચને સર્વે સુજે ભાઈ, સતગુરુ વચને સર્વે સુજે. અમર વસ્તુ જરૂર જડે. મૂળને બાંધો સુખ મન સાધો, દ્રઢ મન રાખો એક ધડે હોજી. ગગન મંડળ મેં ગોતી લેજો, ગગન મંડળ મેં ગોતી લેજો. રામ રતન નજરે પડે ઓજી. દાસ ત્રિકમ સતખીમ કે ચરણે, દાસ ત્રિકમ સતખીમ કે ચરણે. એ ગોતી લેજો ગુરુ જ્ઞાન વડે,
ગોતી લેજો ગુરુ જ્ઞાન વડે મૂળને બાંધો સુખ મન સાધો દઢ મન રાખો એક ધડે હોજી ભાણકે ભટકીસમાં મથી જોને માય સમજીને સુઈ રહેતો કરવું નથી કાંઈ ભાણકે આ જગતમાં ક્યાંય ભટકવા જેવું છે નહીં ભટકી ભટકી જેટલું ભટકી એમાં ઈશ્વર મળે નહીં ક્યાંય એટલે આપણું ભટકણ આખું જગત ભટકે છે જ્યાં ને ત્યાં ઈશ્વરને ગોતવા માટે ભટકે છે ઈશ્વર તો પોતા પાસે છે ક્યાંય ગોતવા જવો પડે એમ નથી ઈશ્વર પોતા પાસે છે હિરલો આમાં લાયદો છે પણ ઓળખાવે કોણ નકર હિરલો તો આમાં જ છે એટલે કીધું છે કે ભાણ કે ભટકીસમાં મથી જોને માય એટલે કે તારામાં મથી લઈ ગયા તારામાં જ ઈશ્વર છે ક્યાં કડે ઈશ્વર છે પોતા પાસે જ ઈશ્વર છે ઈશ્વર ક્યાંય ગોતવા જવું પડે એમ નથી ઈશ્વર જો બધે હોય રજે રજ અને કણે કણમાં ઈશ્વર હોય તો આમાં તો અંદર ભીતર બહાર બધે નો હોય બધે છે તો છે કેમ હમણાં લાડવાનો બહુ સરસ આપ્યો જવાબ આપ્યો એમાં ઘી છે તો કેમ છે ખાંડ છે તો કેમ છે લોટ છે તો કેમ છે એમ ઈશ્વર ભરપૂર ભર્યો છે લાડવામાં ઘી બરોબર ભર્યું છે ખાંડઈ ભરી છે લોટઈ છે પણ એને ઓળખાવે કોણ કે આ બધું આમ છે પડ્યું છે એમ ઈશ્વર આપણી અંદર પડ્યો છે અને આપણે ગોતીસી બાર એટલે ઈશ્વર સબર ભર્યો છે અંદર બાર બધી છે પણ આ દેહ છે એટલે મળે નકર ઈશ્વર તો સબર ભર્યો છે કેમ મળે પણ આ દેહ મળ્યો છે 52 અક્ષરની વાણી મળી છે બુદ્ધિ મળી છે એટલે આ બધું આપણને મળે નહીતર મળે નહીં અને આવો સમય મળ્યો છે ઈશ્વરને મેળવવા માટેનો માનસીય અવતાર મળ્યો છે પણ કોઈ પોતા તરફ કોઈ જોતું નથી બહાર દોડ બહાર ઈશ્વરને પણ ઈશ્વરને કોઈ ગોતતું નથી કોઈ ગોતતું નથી અને ગોતે છે એને ખબર નથી કે ઈશ્વર ક્યાં છે ઈશ્વર ક્યાંય ન મળે ઈશ્વર તો જો સદગુરુ મળી જાય પારખ સદગુરુ મળી જાય અને પોતાને જો ઓળખાવી દે તો ઈશ્વરને પોતે જુદા જ નથી એક જ છે બે જુદા છે જ નહીં એટલે કીધું છે કે સમજીને સુઈ રહે તો કરવું નથી કાંઈ કરવું પડે તમે કયો કાંઈ ન કરવું પડે જે વસ્તુ આપણે સમજાશે જે વસ્તુ આપણે જાણી છે એ સમજી અને એમાં રહી જાય સુઈ જાય એટલે એમાં રહી જવાનું બીજું કઈ કરવું નહીં એમાં રહી જવાનું પોતાના સ્વરૂપમાં એટલે તો કાંઈ નડે એમ નથી પણ મૂળને બાંધો જો ન્યા કીધું સમજીને સુઈ રહે તો કરવું નથી કાંઈ પણ ન્યાય એમ કે મૂળને બાંધો સૂક્ષ્મણ સાધો હવે મૂળને બાંધી લેવાનું મૂળ વસ્તુ મળે પછી જ ભક્તિ થાય કે નહીં મૂળ વસ્તુ મળે એટલે ન્યા કીધું છે મૂળને બાંધો તો આપણે જે મૂળ ભાણ સાહેબે ખીમ સાહેબને એ મૂળ સમજાવ્યું હતું એ જ મૂળ ત્રિકમ સાહેબને સમજાવ્યું અને એ જ મૂળ આપણને સદગુરુ મહારાજ પુરુષોત્તમ સાહેબે સમજાવ્યું અને એ જ મૂળની આપણે વાતો કરીશું જેમ ત્રિકમ સાહેબને ખીમ સાહેબે સમજાવ્યું હતું એમાં જ ત્રિકમ સાહેબે ભીમ સાહેબને સમજાવ્યું અને ભીમ સાહેબે ને જીવણ સાહેબને સમજાવ્યું એક જ વાત છે એક જ આખા જગતનો ઈશ્વર દેવ જે કોઈ કઈ એક જ છે આનો કરતા હરતા સર્વેનો આખા જગતનો એક જ ઈશ્વર છે ઈશ્વર મળી જાય પછી શું કરવું પડે પણ જગત અત્યારે માયામાં
એમાં ઈ જોઈશે. જાય તો સદગુરુ પાસે ઈ માગે કે મારે ગાડી થઈ ગઈ, બંગલા થઈ ગયા, હું સદગુરુ પાસે ગયો તો. પણ ગયા તો સહેલું પડી ગયું તમને. તમારા જે ભાગ્યમાં હતું એ તો મળવાનું જ હતું, પણ સદગુરુ પાસે ગયા તો આવરણ હતા એ વયા ગયા. તમારા ભાગ્યમાં પડ્યું તો એ જ મળ્યું ને. જે દરેકના ભાગ્ય, આપણા ભાગ્યમાં જે હોય એ મળે છે, પણ જે આવરણ હોય સદગુરુ પાસે જાય એટલે આવરણ વયું જાય, એટલે આપણને સહેલું થઈ જાય. એટલે કે મૂળને બાંધી લેવા જેવું છે. આખા ભક્તિમાં એક જ મૂળ છે, અને એ જો મૂળ બંધાઈ ગયું અને સુખ મન સાધો તો ન્યા સાધી લેવાનું છે કે નહીં. સુખ મન પોતે સુખ રૂપ થઈ જાય, કોઈ અંદર કોઈ જાતનું રહે નહીં, પોતે આનંદ સ્વરૂપ થઈ જાય. કેવા થઈ જાય? આનંદ સ્વરૂપ. જો પોતાને આનંદ સ્વરૂપ થવું છે, પોતે ઉપાધિ કરે તો પોતે કરે ને, અને ઈશ્વર માં રહીએ તો પોતે રહીએ ને, બીજાને કઈ લેવા દેવા. પોતાએ રહેવાનું છે, પોતાએ આનંદ કરવાનો. જે નામ મળ્યું છે એનો આનંદ પોતાએ ઉઠાવવાનો છે, બસ બીજું કઈ કરવાનું નથી. એટલે મૂળને સાધો, સુખ મન સાધો, દઢ મન રાખો એક ધડે રે. જે ધડો કીધો, મૂળ કીધું, ઈ જ એનો ધડો કરી દીધો કે નહીં સદગુરુ મહારાજે. જે મૂળ કીધું એનો આપણને ધડો કરી દીધો. એટલે કીધું દઢ મન રાખો એક ધડે, એટલે મન ત્યાં રાખી દીધું. સુરતા રાખો કે મન રાખો, બે એક છે હો. સુરતા ને મન એક છે. આ જે ભાગે છે ને ઈ મન છે, અને સુરતા સોહાગણ છે ને ઈ એના પતિ સિવાય ક્યાંય જાય નહીં, ઈ એમાં જ રહે, એના સ્વરૂપમાં રહે. એટલે સુરતા કીધી છે, એટલે સોહાગણ કીધી છે. જો ઈ ભાગે તો સુરતા નથી, તો મન છે, એટલે ત્યાં ભાગે નહીં. એટલે પોતાનું મન છે, ઈ મનને મૂળ સ્વરૂપમાં બાંધી દેવું, બસ. આગા પાછું થવું જોઈએ. પ્રેમ નિશાને તમે નીચેથી પકડો. કેવું છે આ ઈશ્વરનું નામ? કેવું છે? પ્રેમ સ્વરૂપ છે. કેવું છે? પ્રેમ સ્વરૂપ છે. ઈ જે નામ છે ઈ પ્રેમ સ્વરૂપ. હવે પ્રેમ સ્વરૂપ છે તો પ્રેમ સ્વરૂપ કેમ છે? કે જ્યારે પોતે પ્રેમ સ્વરૂપ થાય એટલે ઈ પ્રેમ પ્રગટ થાય. કેવી રીતે પ્રગટ થાય? હું એક દાખલો દઉં કે કલાપી કાયમ ચણ નાખવા જાય પંખીડાઓને, અને કાયમ પંખીડા છેટા ભાગે કાયમીન માટે, અને એને અંદરથી પ્રેમ જાગ્યો. કોને? કલાપીને. કેવો પ્રેમ જાગ્યો? અરે પંખીડા, તમે ને અમે ક્યાં જુદા છીએ. જ્યાં એટલું અંદરથી થયું તો એક તાર થઈ ગયો કે નહીં પંખીડાનો ને એનો? એક તાર થઈ ગયો. એક તાર થઈ ગયો ને તા તો પંખીડા બધાય એની ઉપર મીંડા બેસવા. તો રાણી જોવે મહેલમાંથી કે આ શું કે આવું કુતૂહલ. પણ પ્રેમ વગર ઈશ્વર જાગે નહીં હો. તો આમાં પ્રેમ રૂપી થાય. કોક આપણે આપણી ઘરે આવ્યું હોય અને આપણે પ્રેમથી જવાબ દઈ, પ્રેમથી એને આવકારો આપી તો કેટલો આનંદ થાય. થાય કે નહીં? અને કેમ આવ્યા છો, શું છે, આવું પૂછી તો આવતરને કાંઈ કેવું હોય તો એ કે ખરા. તો એમાં ઈશ્વર જ બેઠો છે. જો આટલું આ વ્યવહારમાં એટલું થતું હોય તો ઈશ્વરને જ્યારે પ્રેમ કરી પોતાને, જો ઈશ્વરને એટલે પોતાને, કે હું ને તમે ક્યાં જુદા છીએ? છે આપણે કોઈ જુદા? હું ને તમે ક્યાં જુદા છે? એટલે પ્રેમ નિશાને નીચેથી પકડો. ચડવું હોય તો તમે એમ ચડો. જો આ રીતે ઈશ્વરના દરબારમાં આવવું હોય તો તમે આવી રીતે ઈશ્વરના દરબારમાં આવી શકો છો. શબ્દ વિચારી, શબ્દ વિચારવાનો. હું વિચારવાનું છે? શબ્દ વિચારવાનો. કયો શબ્દ વિચારવાનો? આ બોલાય શબ્દ છે.
શબ્દ કયો વિચારવાનો? જે શબ્દ પાર, જે સદગુરુનું રૂપ, જે શબ્દ આપ્યો છે, શબ્દ પાર જે શબ્દ આપ્યો છે, ઈ શબ્દ વિચારવાનો છે. ઈ શબ્દમાં વિચાર કાયમ ને માટે રહેવો જોઈએ. કોઈ પણ કાર્ય કરતા હોય તો ઈ શબ્દથી દૂર જવું નહીં, કારણ કે ઈ જ શબ્દ છે. ઈ શબ્દ જો આપણે એમ કહી કે ભાઈ નિરાધાર છે, રહેવાતું નથી, નિરાધાર છે, રહેવાતું નથી, તો આ શબ્દ નિરાધાર છે, તો એ હાલે છે કે નહીં? હાલે છે ને. તો હોઈલો તો આધારનો આધાર છે. ઈ કેમ ભૂલાય ને? ઈ શેનો આધાર જોઈ? તો આપણે જે વિચાર તો કરી, શેનો આધાર જોઈ? આ ખુદ પોતાનો આધાર છે કે નથી? ખુદ પોતાનો આધાર છે. કાંઈ કરવું ન પડે હો, ખુદનો આધાર પોતે જ છે. પણ ત્યાં રહેવું ઈ જ અગત્યનું છે. ત્યાં રેવાઈ જાય ને તો કામ પતી જાય એવું છે. એટલે કે શબ્દ વિચારી તમે નીચેથી પકડો, શબ્દ વિચારી તમે વચને ચાલો, શબ્દ વિચારી તમે વચને ચાલો. જે સદગુરુ મહારાજ વચન જ આપે છે ને, ગંગા સતી શું કે વચન માંથી વચન બોલે, બહુ કરે પુકાર્ય. આ એક કડીમાં બધું કહી દીધું છે. ઈ જ કડી આપણને કીધી શકે નહીં કે વચન માંથી વચન બોલે, બહુ કરે પુકારે. આ વચન, જે વચન આપણે સદગુરુ મહારાજે આપ્યું છે, આ ઈ વચન માંથી પુકાર થઈ રહ્યો છે, એમાંથી આ બધું થઈ રહ્યું છે. જે ગંગા સતી કે છે ઈ જ વચન આપણા સદગુરુ મહારાજે, ઈ જ વચન આપણને. એટલે કીધું કે વચન વિચારી તો આઠે કરમ તમને નહીં અડે. જો અહીંયા સમજવા જેવું છે. આ પ્રશ્ન ઘણા બધા પૂછે છે કે ભાઈ આપણે કર્મ કર્યા હોય એ ભોગવવા પડે, આમ કરવું પડે, તેમ કરવું પડે. જો સદગુરુ પાસે ગયા હોય અને આપણને પૂરી ખબર હોય અને ત્યાં રહી ગયા હોય તો એક કર્મ ભોગવવું પડે. મને કયો, ન્યા છે કર્મ? ન્યા છે કર્મ? કઈ જ્યાં ઉભા રાખ્યા છે ત્યાં હો, જ્યાં આપણને ઉભા રાખ્યા છે ત્યાં એક કર્મ નથી. પણ આપણે પાછું ઓરી લઈશી, આપણે પાછું ઓરી લઈશી. સદગુરુ મહારાજે જે વચન આપ્યું છે એ ભૂલી જાય છે. ક્યાં ભૂલી જાય છે? તન કેતા આ શરીર છે આપણું, ધન કેતા આ વૈભવ બધું જે કાંઈ હોય સંપત્તિ છે આપણું. પછી મનથી જેટલો સંકલ્પ કરીને વિકલ્પ કરી એ છે આપણું. તન મન ધન પ્રભુને અર્પે, ધન્ય નિજારી નરને નાર. હે, આ તન કેતા શરીર દઈ દીધું છે, મન દઈ દીધું, ધન દઈ દીધું, તો આપણું છે નહીં. તો આપણે તો પાછું ઓરી લઈ. એક પગથિયું હજી તો ઉતરા હોય તો મારું મારું મંડી કરવા, કરી કે નહીં? આપણું કઈ છે નહીં. સદગુરુ મહારાજનું સર્વે છે. જો ત્યાં ઉભા રહી તો કરમ નડે નહીં. નહીં તો કરમ નડે કે નહીં? માથે ઓઢી લઈ. બોલે એક બ્રાહ્મણ જમાઈને હતા રાજે, એનું ઓલું ઝેર પડ્યું તો એ કે ઓલા બ્રાહ્મણે બધા માર નહીં ખાઈ, માથે ઓઢ્યું. ક્યાંય ઓઢવા જેવું નથી. આપણે કઈ કરતા નથી. જે કઈ કરે છે એ સદગુરુ એ જ કરે છે, આપણે કઈ કરતા નથી. જો ત્યાં ઊભું રહેવાઈ જાય અને છેલ્લી ઘડીએ જો ત્યાં રહેવાઈ જાય તો જન્મ મરણ નથી. છેલ્લી ઘડીએ જે આપણું સ્વરૂપ બતાવ્યું છે એ સ્વરૂપમાં જો રહેવાઈ જાય તો ત્યાં બધું વિરમી જાય છે. ત્યાં કર્મ ન હોય, કાંઈ કર્મ ન હોય એટલે છેલ્લો વિચાર ન હોય, અને છેલ્લો વિચાર ન હોય એટલે પ્રાણ પ્રાણમાં અને પોતે પોતાના સ્વરૂપમાં. ક્યાંય પછી ભટકવું પડે નહીં. એટલે આ સત્સંગ એટલા માટે છે કે આપણે અંધકાળે પોતાના સ્વરૂપનો
અનુભવ રે, અંતકાળ સુધી ઈ જાય નહીં. એટલે કીધું છે કે સુરત નુરત સન્મુખ રહેવે. ક્યાં રે? નૂર અને સુરત બે એકાબીજા ભક્તિ કઈ કરવાની છે? આજ કરવાની છો. નૂરતે સુરતે નીખો એના ઘડનારાને પડખો, આ કેણે બનાવ્યો ચરખો? હે, આ નૂરતે સુરતે ખાલી ભક્તિ શબ્દ અને સુરતાની જ છે. હે, પ્રેમીજન કોઈ પાવે રે, નૂરત સુરત ની કોઈ સાધના પ્રેમીજન કોઈ પાવે રે. આ શેની સાધના છે? નૂરત સુરત ની સાધના છે. આ કરવાનું શું છે? કાંઈ નહીં, ખાલી નૂરત સુરત ની સાધના છે. સાધના એટલે પોતાની યાદી. આ નૂરમાં સુરત બે એક છે, બેયનું એકતા થઈ જાય એટલે કાંઈ રહેતું નથી. એટલે કે નૂરત સુરત નુરત સન્મુખ રહેવે, ગગન ગરજે ગઢ નિશાન ગળે. એક નિશાન ગગન વ્રત પડ્યું છે, એક જ નિશાન પડ્યું છે કે નહીં? એક જ નિશાન છે કે બીજું કઈ છે આ જગતમાં? એને નિશાન કયો કે વચન કયો, સદગુરુ કયો, ઈશ્વર કયો, અલ્લાહ કયો, ગોડ કયો, જે કાંઈ કેવું હોય એને કીધું બધું. પણ એમાં ક્યાંય આવ્યો નહીં. ઈશ્વર કીધું પણ ઈશ્વરમાં આવે ખરો? ભગવાન કીધું પણ ભગવાનમાં આવે ખરા? હે, વચન કીધું પણ વચનમાં આવે નહીં. શેમાંય નો આવે. ગોડ કીધું પણ ગોડમાં આવે નહીં. અલ્લાહ કીધું પણ એમાં આવે બધાયથી બારો રહ્યો છે. અને જો આવે તો વણસી જાય. જો વાણીમાં આવે તો વણસે, નિર્વાણી તે સાચું રે. વાણીમાં આવે તો વણસે, નિર્વાણી તે સાચું રે. આ નીરજ મહારાજ કહે છે આ વાણીથી તો પર પીડ્યો છે, અને વાણીથી જે પર વસ્તુ પડી છે એને નિરખવાની છે, એને નિરખવાની છે, એને જોવાની છે. આ આંખથી જોવાય એવું નથી. આ આંખથી જોવાય નહીં. જોવાય કારણ કે આ આંખનું કામે નથી. એટલે કૃષ્ણ ભગવાને અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી આ જોવા માટે. સુદર્શન, સુદર્શન કે છે ને, ઈ સુદર્શન છે, ઈ કૃષ્ણને આપ્યું. આપણે તો ઓલું સુદર્શન કહીશી, પણ સુદર્શન એટલે પોતાનું, સુ એટલે પોતાનું દર્શન. અને ન્યા હોય તો બધાય ભાગે કે નહીં? આ એક કોઈ રોકાય એવા છે? એક કોઈ રોકાય નહીં. સુદર્શન થાય ને એટલે આમાં જેટલા છે એટલા બધાય ભાગે. એક જ રે ઈશ્વર કૃષ્ણ જે કહે છે ને, એ કૃષ્ણ એક જ રે, બીજું કોઈ રે નહીં. એટલે ગગન ગરજે ગઢ ગગન નિશાન ગળે. એટલે એક જ નિશાન આપણે રાખવાનું છે. દિલ દરિયામાં ડૂબકી દીધા વિના, દિલ દરિયામાં ડૂબકી દીધા વિના. હવે દિલ, દરિયો અને ડૂબકી, આ બધું ક્યાં ગોતવા જવું? આ દિલ આમાં કઈ છે નહીં હો. આ તો અહીંથી અહીં બધું તો નાશવંત છે. દિલ દરિયામાં ડૂબકી, દરિયો, ઈ દરિયો ભર્યો છે. લ્યો દિલનો, આ દિલનો દરિયો ભર્યો છે. દિલ દરિયામાં ડૂબકી દીધા વિના કહો મરજીવા તુને કેમ મળે? મરજીવા મરીને જે મોજું માણે છે. હવે મરજીવા એટલે કે પોતે આ જેમ જનક રાજા વિદેહીપણું ભોગવી ગયા, અને જેટલા સંતો થઈ ગયા એ બધા વિદેહીપણું ભોગ્યું છે. કેવું ભોગ્યું છે? વિદેહપણું ભોગ્યું છે. હવે વિદેહપણું જો આ ન છૂટે ત્યાં સુધી જગતની માયા ન છૂટે. આ ન છૂટે ત્યાં સુધી. અને આ છૂટે તે પછી શબ્દ ન છૂટે.
આ છૂટે પછી શબ્દ આવે, પછી શબ્દ છૂટે પછી પોતાનામાં જાય. કેટલું હાવ સહેલું છે કે નહીં? આને છોડી દેવું, આ એક છૂટી ગયું ને એટલે છોડી દેવું એટલે આમાંથી કંઈક વળી કે છોડી દેવું એટલે વળી કંઈક બીજું ન સમજતા. હે કેટલાય છોડી દે છે ટ્રેનમાં, કોઈ ક્યાંય ક્યાંય. ઈ છોડવાની વાત નથી. આ પોતાનું ઘર છે. આ શું છે? પોતાનું ઘર છે. આ ઘરમાં પોતે રહેવા આવ્યો છે. આવ્યો છે કે નહીં? તો ઘર વગર આ રીએ કેમ? તો આની તો જરૂર પડશે કે નહીં પડે? પણ આપણા ઘરમાં રહેતા હોય અને આ સાહેબ આવે તો એમ કહે કે આ ઘર ઈ હું છું, એમ કહેવાય? આપણે ઈ ઘરમાં રહેતા હોય તો કે આ ઘર ઈ હું છું. બસ ભૂલ એટલી છે. આમાં રહેવા આવ્યા છે અને આ માની લીધું છે કે આ હું છું. બસ આટલું છે. આ હું છું. આ આપણે સહી નથી. આ આપણે નથી. આમાં આપણે રહેવા આવ્યા છીએ અને રહેવા આવ્યા છે તો આપણે આમાં ક્યાં છે એ સદગુરુ મહારાજે બતાવ્યું છે. વળી પ્રશ્ન તો એ થાય કે ન થાય કે આમાં હું રહેવા આવ્યો છું તો હું ક્યાં છું? એટલા માટે સદગુરુ પાસે જવું પડે છે. એનું નિશાન મેળવવા માટે જવું પડે છે કે ભાઈ હું આમાં ક્યાં છું? એટલે સદગુરુ મહારાજ આપણને શું બતાવે કે ભાઈ તું જો અહીંથી આવ્યો છો એટલે જ્યાંથી આવ્યા એ ઘર બતાવે. હે અત્યારે તું આમાં અહીંયા જગ્યાએ છો અને અહીંયા તારે જાવું છે. આ ત્રણ વસ્તુ જ બતાવે કે નહીં? જગત આખું બાદ કરાવે, બધું કરાવે, પણ આ ત્રણ વસ્તુ જેને સમજાઈ ગઈ, હું ક્યાંથી આવ્યો છું, હું અત્યારે આમાં ક્યાં છું અને ક્યાં જાવું છે, આટલી જ શોધ કરવાની છે. બીજું કાંઈ જાજુ કરવા પણ નથી. લ્યો હાવ સહેલામાં સહેલું આ સંતો આપણને સમજાવે છે. સહેલામાં સહેલું સમજાવે. વાણીમાં આપણને એવા ઊભા રાખી દે છે કે તમે કે અહીંથી આઘા ન જતા. એકો એક સંતો આપણા માટે તૈયાર પીરસતા ગયા છે. મારા વાલા, તૈયાર પીરસું છે કે નહીં? જે જો વશિષ્ઠ રામાયણ છે તો તૈયાર પીરસું છે કે નહીં? આપણને સદગુરુ મહારાજે જે સમજાવ્યું એના આપણે જોઈ લઈ એટલે કે આ તો સદગુરુ મહારાજે જ કીધું છે. જે ગીતા કૃષ્ણ ભગવાને જે વાંચી અર્જુનને ગીતા સમજાવી એ તો આપણને જ સમજાવી સદગુરુ મહારાજે. તો આપણું દૃઢતા આવી જાય. આપણે જે ભટકણ છે ને એ ભટકણ આપણું મટી જાય. અને જ્યાં સુધી ભટકણ હશે ને, આપણું બહાર ભટકણ હશે ને, ત્યાં સુધી નહીં સમજાય. સમજાય? આ કાંઠે તમારે નંદીનો હોય ને આ કાંઠે જવું હોય તો આ કાંઠો મૂકવો જ પડે. સીધી વાત છે કે નહીં? તો કર્તવ્યનો કાંઠો મૂકવો જ પડે. રામા પીર કહે છે, રામદેવ પીર મહારાજ કહે છે કે હે અરજી ભાઠી, તૈણા ભર કરમ કરશો તો ધર્મ જાશો હારી. જો આપણે કંઈક હજી કર્તવ્ય આવે, કર્તવ્ય કરવું પડે તો આપણો ધર્મ હારી જાય કે નહીં? હે આ તો મહાધર્મ છે. કેવો છે? મહાધર્મ છે. મોટો ધર્મ છે. આથી કોઈ જગતમાં મોટો ધર્મ ખરો? કોઈ નહીં. એટલે પોતાના સ્વરૂપમાં મોજું માણી લેવા જેવી છે. એટલે કે કહો મરજીવા તુને કેમ મળે, આ દિલ દરિયામાં ડૂબકી દીધા વિના. પેલા તો સદગુરુ મહારાજ દિલ ઓળખાવે, 10મો દ્વાર ઓળખાવે, 10મું ઘટ ઓળખાવે. આમાં નથી હો પાછું ક્યાંય. આમાં ન જોતા. આમાં ક્યાંય છે નહીં. 10મો દ્વાર આમાં નથી. એટલે 10મો દ્વાર ઓળખાવે અને 10મું ઘટ ઓળખાવે. આપણે તો વલ્ભાચાર્ય બહુ સરસ કીધું છે કે મારા ઘટમાં બિરાજે મહાપ્રભુજી યમુનાજી. હે તો ઈ કેવડું ઘટ હશે ઈ જોવો ને.
એ ક્યુ ઘટ હશે કે એમાં મહાપ્રભુજી બિરાજે, શ્રીનાથજી બિરાજે, યમુનાજી બિરાજે, હે? તો ઈ ઘટની વાતું છે, ઈ દિલની વાતું છે, ઈ દિલ દરિયામાં ડૂબકી દેવા જેવું છે. કયો દિલ દરિયો? પોતાનો. ક્યાંય દૂર ગોતવા જવો નથી હો. દિલ દરિયો પોતા પાસે જ છે, ક્યાંય ગોતવા જવો નથી. જે દિલ દરિયો આપણને સદગુરુ મહારાજે ઓળખાયો છે એમાં બધું આવી જાય, પણ અભ્યાસ કરતા કરતા આગળ વધાય એવું છે. ગંગા સતી એમ કે કાયમ અભ્યાસ રાખવો. ગંગા સતી કે આપણે અહીં આ આટકોટમાં થઈ ગયા લોયણ કહે છે, લોયણ કહે છે કે કાયમ તમારે અભ્યાસ રાખવો. આનો અભ્યાસ કાયમને માટે રાખવો. વળી આવડી ગયું છે, જોઈ લીધું છે, પરખી લીધું છે, બધી ખબર છે એવું નહીં. આનો અભ્યાસ કાયમ રાખવો. આ ડિગ્રી લેવા માટે કેટલા વર્ષો માણસો ભણે છે કલેક્ટર થવા માટે, તો આ ડિગ્રી કઈ એમને મળી ગઈ છે હો. આ પીએચડી નું પીએચડી છે. એટલે કીધું છે કે શબ્દોના સુરા, શબ્દના સુરા. હવે આપણે શબ્દનું સુરું થઈ જવાનું છે. શબ્દના સુરા. જે શબ્દ આપ્યો છે એ સુરવીરતા રાખવી. સુરવીર બીજો કોઈ નહીં હો. જે આ ભક્તિમાં હાલી બતાવે એ જ સુરવીર છે. તો આપણે સુરવીર થવું છે કે કાયર? જે ભક્તિ અત્યાર સુધીમાં જે કોઈ કરી ગયા સંતો એ બધા સુરવીર થઈને કરી. સુરવીર એટલે ગમે એવું દુઃખ પડ્યું, ગમે એવું આવ્યું, પણ એને કોઈ દી પાછી પાની કરી નહીં. ખાવા મળ્યું ન મળ્યું, કપડા લતા, કુટુંબ કબીલા બધાય ભાગ્યા, તો એને ભક્તિ મૂકી નહીં હો. પકડી રાખી કે નહીં? જોઈ લ્યો સંતોના દાખલા, એકો એક સંતોના દાખલા જોઈ લ્યો. તો શબ્દના સુરા અને વચનના પૂરા. જે વચન છે એ વચનના પૂરા હોવા જોઈએ. વચનના લબાડ નથી કહેતા, આ તો વચનનો લબાડ છે. હે? તો આ જગતમાં જો વચનના પૂરા નો લબાડ હોય એ નો હાલે, તો આ તો ભક્તિમાં ક્યાંથી હાલે? હાલે? એટલે કીધું શબ્દના પૂરા, વચનના, શબ્દના સુરા, વચનના પૂરા. એ તો ખરી વૃત્તિનો ખેલ કરે રે. આજ ખેલ કરી શકે કે નહીં? હે? આ ખરી વૃત્તિનો ખેલ કરે રે. આજ સંત દરેક આ ખેલ કરી ગયા છે અને એ ખેલ આપણે કરવાનો. આમાં જરાય પાછું પડવા જેવું નથી. અને ક્યાંય પણ અટકતા હોય, ક્યાંય ન સમજાતું હોય તો પૂછી લેવું. પણ હાલવામાં ક્યાંય જો આમાં તો એવું છે, હાલવામાં રોડા આવે, રસ્તે જતા હોય ત્યાં બધું આવે, કાંટા આવે, પાણા આવે, કાંકરા આવે, બધું આવે. પણ એ આઘું કરતા કરતા પોતાનો માર્ગ પોતાએ કરી લેવો. અને ન સમજાય તો સદગુરુ તો બેઠા છે, સમજાવી દે ક્યાંય અટકતા હોય તો. પણ અટકવું નહીં. શબ્દથી ન્યારા, શબ્દથી ન્યારા. શબ્દથી ન્યારો છે કે નથી? હે? કેમ ખબર પડે કે આ શબ્દથી ન્યારો કોણ છે? આ શબ્દથી ન્યારો કોણ છે? શબ્દથી ન્યારા. સબઘટ બોલે. આ શબ્દમાં આવ્યો નથી. આ જે બોલાય છે એ શબ્દથી તો ન્યારો છે. અને પાછું કે સબઘટ બોલે. બોલો, ઈ જ બોલે કે આપણે બોલીશી? આપણે બોલીશી? આપણે બોલતા જ નથી. આપણામાં વાણી જ નથી. આપણે નિર્વાણ પદ છે. આપણે કઈ બોલતા નથી. એરણ વગર સૌ ઘાટ ઘડે. એને એરણની જરૂર પડે. આ શબ્દના ઘાટ ઘડાય છે એ ઘડતર વાળો તો ઈ કે બીજો? અને એની જો કૃપા થોડીક
ઓછી થઈ જાય તો આ જીભ લોચા માંડે વારવા લ્યો, બોલાય નહીં. એની જો કૃપા થોડીક ઓછી થઈ જાય તો આ જીભ બોલી શકે? બોલાય નહીં. બોલો, એટલે કહે છે હો, શબ્દથી ન્યારો સબઘટ બોલે. આ એક એક ઘટ બોલી રહ્યો છે એ ઈશ્વર જ બોલી રહ્યો છે, બીજો કોઈ બોલે નહીં. દરેક ઘાટે બોલી રહ્યો છે એ ઈશ્વર જ બોલે છે. અને એરણ વગર સૌ ઘાટ ઘડ્યા, શબ્દનો જે કંઈ ઘાટ ઘડાય છે એ જ ઘડે છે, શબ્દનો નહીં. આખા જગતનો જે કંઈ ઘાટ ઘડાય છે એ ઘડતર વાળો એ એક જ ઘડતર વાળો છે. બીજો કોઈ ઘડતર વાળો? એ એક જ ઘડતર વાળો છે અને એ જ ઘાટ ઘડી રહ્યો છે. હવે જે ઘાટ ઘડી રહ્યો છે ત્યાં આપણી સુરતા ઠેરાવી દેવાની છે. જે ઘાટ ઘડાય છે ત્યાં સુરતા ઠેરાવી દેવાની છે. ઘાટ ઘડવા વાળો છે એ જે ઘાટ ઘડવા વાળો છે ત્યાં સુરતા ઠેરાવી દેવાની છે. આ સંતોનો અનુભવ કેવો છે તમે વિચાર તો કરી. આપણે આ એક એક વાણીનો વિચાર તો કરી, એક એક શબ્દનો વિચાર કરો, એનો અનુભવ કેવો છે. અને જે કોઈ સંતોએ લખ્યું છે એના ખુદના અનુભવથી લખ્યું છે. અને ખુદના અનુભવ જ્યારે થાય ને ત્યારે આ લખાય એવું છે. આપણે તો એનું લખેલું બોલી છીએ ને એની વાણી આપણે બોલી છીએ, પણ એના અનુભવમાં આપણો અનુભવ, જે વાણીનો અનુભવ છે એમાં તો આપણો અનુભવ છે કે નથી એ તો જાણી જ છીએ, પણ ખુદનો અનુભવ થાય ત્યારે એ થાય. સદગુરુ વચને સર્વે સૂજે. ક્યાં સૂજે? સદગુરુ વચન આપ્યું છે તો જ આ સર્વે સૂજે છે કે નહીં? આ જગત આખું સૂજે છે કે નહીં? આખું બ્રહ્માંડ દેખાય છે કે નહીં? હે, સદગુરુ વચન આપ્યું, ચાવી આપણને ખોલી દીધી એટલે આ બધું સર્વે દેખાય છે. કે કેમ ઈશ્વર છે સર્વેમાં દેખાય છે કે નહીં? નહીતર ઈશ્વર આપણે તો જગત આખું કહે કે એ અવિનાશી છે, નિરાકાર છે, નિર્વાણી છે. તો હાલો છે તો કેમ છે કયો લ્યો? અમે કહી છીએ કે નિરાકાર છે, નિર્વાણી છે, અલગ છે, હે, અવિનાશી છે, એનો નાશ નથી. તો છે તો કેમ છે? આમાં સભર ભર્યો છે તો કેમ ભર્યો છે? સભર તો ભર્યો જ છે તો કેમ ભર્યો છે? આપણે સૌએ જાણ્યું છે કે કેમ સભર ભર્યો છે. અને નો સમજાતું હોય તો પૂછી લેજો કે સભર કેમ ભર્યો છે. સભર ભર્યો છે, જેમ ભર્યો છે એમ દેખાય છે. દેખાય છે કે નહીં? હે, એટલે એ સભર ભર્યો છે. સદગુરુ વચને સર્વે સૂજે. અમર વસ્તુ જરૂર જડે. અમર વસ્તુ સદગુરુના વચને મળી શકે નહીં? હે, એની કૃપાથી મળી શકે નહીં? સદગુરુની કૃપા થઈ એટલે અમર વસ્તુ જડી છે, જડે. નહીતર જડે નહીં. ગમે એટલું કરી, ગમે એટલું વાંચી, ગમે એટલું મંદિરે જાય, ગમે એટલા જાપ કરી, ગમે એટલા નામ લખી, આ જિંદગી આખી હોમી દઈ. જેને હોમી દીધી છે એને પૂછી લેવું કે ભાઈ તમે સંસાર છોડીને ભાગ્યા છો તો તમને ઈશ્વર મળ્યો, ભગવાન મળ્યો? તમે શું કયો? તમે એમ કયો ને મળ્યો, નજરે જોયો એમ કયો ને. કેવો હાવ સહેલાઈથી જો, ઘર બાર હલાવતા હલાવતા, ધંધો કરતા કરતા, કામકાજ કરતા કરતા, કોઈ પણ મહેનત લીધા વગર, ભાઈ તમને તો આપણને તો નજરે મળ્યો. મળ્યો કે નહીં? નજરે. હે, એટલે અમર વસ્તુ જરૂર જડે. તો અમર વસ્તુ આ જગતમાં જો કાંઈ હોય તો એક જ વસ્તુ અમર છે, જે ઈશ્વરનું નામ છે ને એ અમર છે, મહાપદ છે. ગગન મંડળમાં ગોતી લેજો, ગગન મંડળમાં ગોતી લેજો. રામ રતન ધન
નજરે પડે. રામ રતન ધન નજરે જડ્યું કે નહીં? રામ રતન ધન હે જરૂર જડે. આ જડી ગયું આપણને. આ રામ રતન ધન મેળવવા માટે રાત દી આપણે ભમવું પડે છે અને એ આપણને મળી ગયું છે. રામ રતન ધન આપણને મળી ગયું છે. થોડીક વાર હવે ઉતાવળ ન કરતા. રામ રતન ધન આપણને મળી ચૂક્યું છે એટલે એમાં મોજું માણી લેવા જેવી છે. એમાં મોજું માણી લેવા જેવી છે. ત્યાં એમ કહે છે દાસ ત્રિકમ સત ખીમકે ચરણે. ખીમ સાહેબ ને એમ કહે છે કે સતવાત સદગુરુ કોણ? સત જ આપે ને. હે સત આપે અને સદગુરુ પાસે જાય ને એટલે દાસના દાસ થઈ જવું. દાસ ત્રિકમ જે દાસના દાસ થયા એની આ વાતું છે. એટલે દાસ ત્રિકમ સત ખીમકે ચરણે ગોતી લેજો ગુરુ જ્ઞાન વડે. શેનાથી ગોતી લેજો? ગુરુના જ્ઞાન વડે ગોતી લેજો. સદગુરુ મહારાજ શું આપે છે? જ્ઞાન આપે છે અને પોતાને ઓળખાવે છે, પોતાના સ્વરૂપને ઓળખાવે છે. એટલે પોતાના સ્વરૂપ જે આપણને ઓળખાયું છે એ જગતમાં આખા જગતનો દેવ એક છે. મંત્ર તમારા, ગુરુ તમારા, હે વળી શાસ્ત્ર વળી અને સેવા તમારી. જ્યાં ફાવે ત્યાં પાપ તજીને ભજો જગનો દેવ. એટલે એક જગતના દેવને ભજી લેજો. બોલો સતગુરુ મહારાજ.